21 દિવસનું દિવાળી વેકેશન. વિડીયો થોડોક ઇમોશનલ છે ભાઈ, થોડુંક મોટિવેશન આમાંથી લેવાનું છે. કારણ કે 21 દિવસના વેકેશન પછી જયારે તમે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ જયારે ચોપડું ખોલશો તો બધું જ નવું લાગવાનું છે. 90% લોકો 90% લોકો આ દિવાળીના વેકેશનમાં ખૂબ જ મોજ કરવાના છે. ફ્યુચર પ્રત્યે જરાક પણ ડેડિકેશન નહીં રાખે. ખાલી 10% લોકો જે એવા હશે કે જે દિવાળીના વેકેશનમાં સાથે સાથે મહેનત કરતા હશે, ચોપડા ખોલતા હશે. ખાલી સંકલ્પ કરજો યાર કે રોજના 2 થી 3 કલાક વાંચવું છે. ખૂબ જ ફરક પડશે. ખાલી રોજના 20 દિવસ છે, રોજના 2 થી 3 કલાક વાંચશો તો સમય એવો આવશે કે 20 દિવસ ને 3 કલાક 2 તરી 6 60 કલાકનું તમે રિવિઝન કરશો. જ્યારે બીજા લોકો દિવાળીના વેકેશનમાં ખૂબ જ કપાટા મારશે, ખૂબ જ મસ્તી કરશે, ખૂબ એન્જોય કરશે. અને છેલ્લે થાશે એક જ વસ્તુ, અને એ છે અફસોસ. अभी समझ नहीं आएगा, लेकिन 5 साल बाद जब आप मुड़ के देखेंगे तब ये नहीं आना चाहिए मन में, अरे यार काश नहीं करना. वो काश वाली जो फीलिंग है ना, वो बहुत बुरी फीलिंग है, रिग्रेट वाली, कि मेरे पास समय था, मेरे पास अपॉर्चुनिटी नहीं थी, मैं बना लेता. તો શુભેચ્છા છે જ, દિવાળીમાં એન્જોય કરજો, પણ એક વસ્તુ પર ફોકસ રાખજો કે ધોરણ 10 અને 12 નું આ તમારું છેલ્લું વર્ષ છે.